देखो भगत भण्या माळा પહેરી તિલક કર્યું કાંડે કર્યું પછી ગળામાં કર્યું ખભે કર્યું પગે કર્યું કીધું કે હું સંત સાધુ હું ભગત હું મારી ભગતની વળખાણી અમુક કહે છે કે હું દોરા ધાગા બાંધું હાથે અને હું ભગતની વળખામણી લાવું નહીં એ વળખામણી નહીં ભગત ભણો શરીરને રૂપિયાની અંદર ભગવાનને બેહાડીને કહો કે હું ભગત છું અને ભગત નામ એક અમર કરો મંદિરે બાંધી લે મંદિરોમાં બેસી જાઓ ભગવાન નહીં મળતા માળા પહેરવાથી ભગવાન નહીં મળતા તિલક કરવાથી ભગવાન નહીં મળતો ભગવાન એક ઓળખાણ કરો શરીરની અંદર અને શરીરની અંદર સમાવીને ભગવાનને ઓળખો માળા પહેરો એનો મને એક જવાબ આલો કે માળા તમે શું કારણથી પહેરો અને કેમ પહેરો છો આ સંસારની અંદર તમે રહો છો તો દાઢી જટા મોચ રાખી શકો છો પણ દાઢી નથી રાખી શકતા તમે જટા નથી રાખી શકતા જટા કેમ રાખો દાઢી કેમ મેલો બાવો કેમ બનો તમે સંસારમાં છે તો પછી ભિખારી કેમ બન્યા બાવા પણ એને ભીખ કેમ બનો એ મને તમે જવાબ આપો તમે પાઠ પૂર્યા પાઠ પૂજન કરી તમે રચના રચાવી મોટા મોટા સંત બન્યા ભગવાનનો ભરોસો બંધાડ્યો તમે લોકોને આંધળા બનાવ્યા કેમ કે હું માળા ગળામાં રાખું એટલે હું સાધુ હું તિલક રળીને જાઉં હું સાધુ હું મારો પહેરવાશ પહેરીને જાઉં હું સાધુ હું ધન્યથી તે આપણે પાપી છે જગતની અંદર આપણે પાપી છે પાપી ભણીને જટાને કેમ લજવો છો શંકર ભગવાનની જટા હે એને કેમ ધૂળમાં રાખો છો દાઢી એક મહાદેવ ભગવાને રામાપીરે રાખી આ દાઢીનો કેમ વિનાશ કરો એ મારે ભક્તો વિશે બી એક માહિતી બતાવી છે।